નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ઓબ્વિયસલી મજામાં જ હશો, બરાબર. અને રોજ ટાઈમસર બેસવાની માથાકૂટ હવે તો નહીં હોય, બરાબર ને? વિડીયો ગમે ત્યારે જોઈ શકો છો. સારું, ચલો આપણે એસી પ્રવાહ, બરાબર, એસી પ્રવાહ પ્રત્યાવર્તી પ્રવાહમાં કામ કરી રહ્યા છીએ. જો મેં તમને આગળ જે થિયરીઓની વાત કરી, બરાબર, તો મેં તમને સ્પષ્ટતા કરી હતી કે ભાઈ આપણે ફક્ત અવરોધ ધરાવતો એક સિમ્પલ પરિપથ હતો, બરાબર. ત્યારબાદ આપણે ઇન્ડક્ટર વાળો પરિપથ લીધો અને બધામાં હવે આપણો જે સોર્સ છે એ સોર્સ કયો છે? તો સોર્સ એસી છે, બરાબર. ચલો લાસ્ટ થિયરી યાદ કરાવી દઉં છું. તો આપણે કોઈક એસી સોર્સ સાથે આપણે શું કર્યું હતું? તો ઇન્ડક્ટર જોડી હતું, બરાબર. અને ઇન્ડક્ટર જોડ્યા પછી આપણે વોલ્ટેજ અને પ્રવાહ આની વાતો કરી હતી, બરાબર. યાદ છે તમને? પ્રવાહનું સમીકરણ મેળવ્યું હતું આપણે. અને સાથે સાથે વોલ્ટેજ અને પ્રવાહ એમની કળાની અંદર કંઈક તફાવત જોવા મળતો હતો. તમને ખબર છે, અવરોધ હતો તો અવરોધમાં તો કોઈ પ્રોબ્લેમ હતી જ નહીં. અવરોધમાં તો બંનેની કળા, વોલ્ટેજ અને પ્રવાહની કળા કેવી હતી? સમાન હતી. અવરોધમાં વોલ્ટેજ અને પ્રવાહની કળા સમાન હતી. પણ જ્યારે ઇન્ડક્ટર જોડ્યું, બરાબર, તો વોલ્ટેજ અને પ્રવાહની કળામાં કંઈક તફાવત, યાદ હોય તો પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ હતો, બરાબર. ચલો લાસ્ટમાં આપણે કોઈક ઇન્ડક્ટર જોડ્યું એસી સપ્લાય સાથે, બરાબર. હવે આજે મારે વાતો કરવી છે પાવરની, બરાબર. મારી પાસે સોર્સ કયો છે? તો તમને ખબર છે એસી છે. અને પરિપથમાં મેં શું જોડેલું છે? તો ફક્ત ઇન્ડક્ટર. તો હું એવું કહું છું કે માત્ર ઇન્ડક્ટર વાળા એસી પરિપથમાં પાવર. તમને એવો પ્રશ્ન કરવામાં આવે કે ભાઈ એટલું ઇન્ડક્ટર વાળું કોઈ એસી પરિપથ છે ને એમાં પાવરની ચર્ચા કરો, બરાબર, અથવા પાવરનું સૂત્ર મેળવો, બરાબર. આપણે આવું નવું કામ અવરોધ માટે કરીને આવ્યા છીએ. તમને ખબર છે કે ભાઈ ચલો એસી પરિપથ છે, બરાબર. તો આપણે યાદ જ છે તમને કે ભાઈ હું શું કરું છું? તો સપ્લાય અહીંયા મારું આઈએસી જોડ્યું છે, અળસિયું સાઇન વેવ પ્રકારનું. અને આપણે હવે શું જોડીએ છીએ? તો આગળની થિયરી તમને યાદ જ છે કે ભાઈ આપણે આપણું ઇન્ડક્ટર મતલબ ગૂંચળું જોડીએ છીએ. આ પરિસ્થિતિ હતી, બરાબર. તમને ખબર છે પ્રવાહ તો હું દર્શાવી નહીં શકું, ઘડીકમાં આમ જશે, ઘડીકમાં આમ જશે. એસી છે. સારું, ચલો હવે આના માટે વોલ્ટેજ અને પ્રવાહની વાત કરું તો અગાઉ તમને ખબર છે માત્ર ઇન્ડક્ટર વાળા એસી પરિપથ માટે તમે પ્રવાહનું સમીકરણ મેળવી દો, બરાબર. ચલો હું વોલ્ટેજની વાત કરું તો વોલ્ટેજનું સૂત્ર શું છે આપણું? દરેકને યાદ છે, દરેકને વોલ્ટેજનું સૂત્ર યાદ છે. V બરાબર Vm sin ઓમેગા ઇન્ટુ t, બરાબર છે. ચલો પ્રવાહનું સૂત્ર શું છે? તો કે ભાઈ I બરાબર Im sin ઓમેગા t માઇનસ π/2, બરાબર. યાદ છે ને? તો અહીં વોલ્ટેજ અને પ્રવાહની જે કળા છે એ કળા કેવી છે? તો અહીંયા આપણે આવું ક્લાસમાં નોટ કર્યું હતું, જો યાદ હોય. હવે આ જે પ્રવાહ છે તો પ્રવાહની કળા વોલ્ટેજ કરતા π/2 જેટલી પાછળ છે, બરાબર. છેલ્લે આપણે થિયરીમાં વસ્તુ નોંધ કરી હતું કે ભાઈ મારી પાસે પ્રવાહનું સમીકરણ તો મળી ગયું, બરાબર. આ સમીકરણમાં શું જોવા મળે છે કે ભાઈ અહીંયા જે કળા છે π/2 જેટલી વોલ્ટેજ કરતા કેવી પાછી છે. અને જો અવરોધ વાળું હોત તો અવરોધ વાળામાં તો બંનેમાં ઓમેગા ટી, અવરોધમાં તો આ π/2 આવતું જ નતું, તો બંનેની કળા કેવી? સમાન હોતી, બરાબર. ચલો આ થિયરી આપણે ભણી ગયા છે, પ્રવાહનું સમીકરણ સાબિત કર્યું છે. જરા આલેખ યાદ કરાવો. વોલ્ટેજ, પ્રવાહ વિરુદ્ધ ઓમેગા. આપણે આલેખ દોર્યા હતા. આલેખ તમને યાદ છે કે ભાઈ જે પ્રકારે અવરોધમાં કામ હતું એવું એનું કામ થતું નતું, બરાબર. જે પ્રકારે અવરોધમાં કામ હતું એવું કામ અહીંયા જોવા મળતું નતું. ચલો આ આલેખ મેં કોનો દર્શાવ્યો છે? આ આલેખ કોનો દર્શાવ્યો છે? તો આ મેં વોલ્ટેજ દર્શાવ્યો છે, બરાબર. આ મેં વોલ્ટેજ દર્શાવ્યા છે. આલેખ તમે દોરેલો છે, તમને યાદ છે, આપણે વ્યવસ્થિત સ્પષ્ટતાથી આલેખ દોરેલો, બરાબર. આ 0 π/2 π 3π/2 અને 2π, એક ચક્ર પૂરું. હવે તમને ખબર છે કે ભાઈ શરૂઆતમાં પ્રવાહ તો વિરુદ્ધ દિશામાં કઈ મહત્તમ હતો. શરૂઆતમાં પ્રવાહ શું હતો? વિરુદ્ધ દિશામાં મહત્તમ. એટલે પ્રવાહ આપણે અહીં લેતા હતા. પછી એ શું થતો હતો કે ભાઈ 0 થતો હતો. ત્યારબાદ અહીંયા
જ્યાં ગાડી મતલબ કે આ પાઈ બાય 2 છે, મીટરમાં દર્શાવો. ચલો આ પાઈ બાય 2 છે, અહીંયા પાઈ, તો પાઈ આગળ શું થશે તો કે ભાઈ મહત્તમ થશે, અહીંયા એ મહત્તમ થાય, બરાબર. અને ફરી પાછું અહીંયા શું થશે તો એ અહીંયા 0 થાય અને એ વિરુદ્ધ દિશા. આ આપણો પ્રવાહ બરાબર છે. બંને તમને યાદ હશે. ઓકે છે, સારું. અને વોલ્ટેજ કરતા ઓબ્વિયસલી પ્રવાહ કેવો થોડો એના કરતા ઓછો, બરાબર. સૂત્ર તમને ખબર છે, સારું. તો આ આપણી વાત કરી. જો અહીંયાથી અહીંયા પહોંચાય એટલે એક ચક્ર પ્રવાહનું પૂરું થયું, અહીંયાથી અહીંયા પહોંચાય એટલે એક ચક્ર વોલ્ટેજનું પૂરું થયું, બરાબર. ચલો હું એમ કહું કે હું આના 4 ભાગ પાડું, બરાબર. 4 ભાગ પાડતો એટલે આ તમને ખબર છે શું છે, પાઈ બાય 2, પાઈ, ચલો 3 પાઈ બાય 2 અને 2 પાઈ, બરાબર. લખી દો, બરાબર. નહીં તો પાછા પાઈ બાય 2, આ પાઈ છે, આ 3 પાઈ બાય 2 અને આ 2, 4 ભાગ પાડે. હવે થોડી સમય અનુસાર વાત કરું. એક્સ અક્ષ ઉપર શું છે, ઓમેગા ટી આપણી કળા છે, પણ સમય અનુસાર વાત કરું તો તમને ખબર છે આ એક ચક્ર પૂરું થાય એટલે સમય કેટલો લાગે, આવર્તકાળ કેટલો. એટલે તમે કહી શકો કે અહીંયાથી અહીંયા સુધી આ સમય કેટલો છે તો આવર્તકાળ ટી છે, સમય આવર્તકાળ ટી છે. ચલો મેં 4 સરખા ભાગ પાડ્યા, 4 સરખા ભાગ પાડ્યા તો આવર્તકાળને મેં 4 ભાગમાં વિભાજિત કરી દીધો. તો આવર્તકાળના 4 સરખા ભાગ કરો એટલે t/4, 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 બરાબર. તો અહીંયા આપણે એવું લખતા હતા કે ભાઈ જ્યારે કળાની વાત કરીને તો મેં એવું કીધું કે પ્રવાહની જે કળા છે એ વોલ્ટેજની કળા કરતા π/2 જેટલી પાછળ છે. હવે સમય અનુસાર વાત કરું, સમય અનુસાર વાત કરું તો અહીંયા સમય કેટલો તો t/4 જેટલો, t/4 જેટલો શું છે, પાછળ છે. કોનો, પ્રવાહનો. જો અહીંયા શબ્દ બદલું છું, અહીંયા મેં કળાની વાત કરી. હવે હું શું વાત કરું તો કે ભાઈ પ્રવાહ એ વોલ્ટેજ કરતા t બરાબર t/4 જેટલું પાછળ છે. સમયમાં કેટલો તો સમયમાં t/4 જેટલો પાછળ છે, બરાબર. જો આ મહત્તમ થાય ત્યારે આ શૂન્ય થાય છે, બરાબર. t/4 જેટલો પાછળ છે. કળામાં તો π/2 જેટલો, સમયમાં તો t/4 જેટલો, સમયમાં t/4 જેટલો પાછળ છે. ચલો હજુ તમને યાદ કરાવું કે ભાઈ આને જો મારે લખવું હોય, મેં આવું લખ્યું ને t બરાબર t/4. ચલો t બરાબર હું લખી શકું, t બરાબર 2π/ω. યાદ છે ને, ઓમેગા બરાબર શું લખતા હતા, 2π/t લખતા હતા. તો t બરાબર 2π/ω લખી શકું. તો આની જગ્યાએ આ t ની જગ્યાએ શું લખું, જો 2π, બરાબર. 4ω, 4 ગુણ્યા તો શું વધ્યું, π/2ω વધે. તો આ જે સમય છે એને હું અહીંયા, આ જે સમય છે એને હું π/2ω પણ લખી શકું. ચલો π/2ω, ઓકે. t/4 લખું કે π/2ω લખું, તમને ખબર છે વાત એકની ખાલી આવર્તકાળની કિંમત નથી, ઓકે છે. તો ચલો અહીંયા મારી પાસે જ્યારે ઇન્ડક્ટર છે, એસી સોર્સ આપ્યો છે, તો એનો વોલ્ટેજ અને પ્રવાહ બંનેની કમ્પેરિઝન કરી તો કે ભાઈ કળામાં પ્રવાહ π/2 જેટલો પાછળ છે. અને જો સમયની વાત કરું તો પ્રવાહ સમયમાં વોલ્ટેજ કરતા t/4 એટલે કે π/2ω જેટલો પાછળ છે, બરાબર. સારું, ચાલો હવે મારે વાત કરવી છે, મારે તો એક્ચ્યુઅલી વાત કરવી છે પાવર, બરાબર. પાવર ઉપર જઉં છું. આ તો બધી વાતો વોલ્ટેજ અને પ્રવાહની, બરાબર. આ લેખ પણ તમને ખબર છે, આ લેખ પણ તમને ખ્યાલ જ છે. સારું, ચલો હવે પ્રવાહની વાત, પાવરની વાત કરીએ, બરાબર. તો એમાં પાવર p નું સૂત્ર આપણને ખબર છે, બરાબર. આગળ એક્ઝામ્પલ કર્યું ત્યારે પણ મેં પાવરના સૂત્રો તમને બધા યાદ કરાયા હતા ત્રીજા ચેપ્ટરમાંથી. પાવર બરાબર વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ કહી શકું, બરાબર. અને હાલ પૂરતું આ તમને ખબર છે, આ વોલ્ટેજ કોઈ પણ t સમયે શું દર્શાવે, વોલ્ટેજ. અહીંયા પણ કોઈ t સમયે પ્રવાહ. તો કોઈ t સમયે પાવર લઉં તો એ પાવર કયો થાય, તત્કાલીન પાવર. તો અહીંયા તત્કાલીન પાવર દર્શાવું છું.
ચલો તત્કાલીન પાવર P બરાબર શું લખવું? V * I લખી શકું. પાવરનું સૂત્ર શું છે? તો વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. ત્રીજા ચેપ્ટરમાં ખબર છે આપણને. ચલો અહીંયા હું જે પાવરની વાત કરું છું ફક્ત ઇન્ડક્ટર ધરાવતો પરિપથ છે અને એના માટે પાવરની વાત કરી રહ્યો છું. તો એના નામ આપી દઉં P, અહીં નાનો L કરી દઉં ઇન્ડક્ટરનો. પેલો અવરોધનો હતો, પેલો પાવર હતો એ અવરોધનો હતો, તો અલગ પાડવા માટે અને PL વડે, ત્યાં PR વડે દર્શાવી શકાય. બરાબર. સારું. ચલો અહીંયા મારી પાસે વોલ્ટેજ અને પ્રવાહ, તો વોલ્ટેજ આ રહે Vm sin ઓમેગા t. ચલો પ્રવાહ આ રહે કે ભાઈ Im sin ઓમેગા t માઇનસ π/2. ઓકે. ચલો હવે અહીંયા Vm Im ને ભેગા કરી દઉં છું. તો Vm Im sin ઓમેગા t અને બીજું શું છે મારી પાસે? તો sin ઓમેગા t માઇનસ π/2. ચલો અગાઉ જો તમને યાદ હોય તો આ ઓમેગા t માઇનસ π/2, બરાબર. ચલો હાલ હવે આપણે આલેખની જરૂર નથી, બરાબર. આપણે આલેખને કાઢી દઈએ છીએ. ચલો આલેખ તમને બરાબર યાદ જ હશે. આપણે વ્યવસ્થિત બરાબર ધ્યાન રાખીને મૂલ્યો સાથે આલેખને યાદ કરીએ. ચલો અહીંયા યાદ કરાવું છું. જો આગળની જે પ્રવાહનું સમીકરણ મેળવ્યું ત્યાં પણ sin ઓમેગા t માઇનસ π/2 આવું કઈ પદ આવ્યું જો તમને યાદ હોય કે ભાઈ sin ઓમેગા t માઇનસ π/2. હવે જો આમાંથી માઇનસ ચિહ્ન બહાર કાઢું તો sin π/2 માઇનસ ઓમેગા t લખી શકાય. બરાબર. માઇનસ બહાર કાઢું આ ધન થઈ જશે, આ ધન થઈ જશે, માઇનસ કોમન કાઢે. તો હવે તમને ખબર છે sin π/2 એટલે શું થઈ જશે? વિધેય ચેન્જ, sin નું cos થઈ જશે અને π/2 માઇનસ ઓમેગા એટલે π/2 માઇનસ ઓમેગા એટલે પ્રથમ ચરણ, અને પ્રથમ ચરણ બધા ધન જ હોય. તો પછી અહીંયા આ માઇનસ એમને અહીંયા sin π/2 નું શું થયું? તો cos ઓમેગા t થઈ ગઈ. બરાબર. એટલે આની જગ્યાએ હું શું લખી શકું? માઇનસ cos ઓમેગા t લખી શકું. આની જગ્યાએ હું માઇનસ cos ઓમેગા t લખી શકું. ચલો એક પદ વધારીને જોશું છું. તો જો પહેલા આ ફેરવી કાઢું છું. તો આ માઇનસ છે અને બાદધારી બહાર લાવી દઉં. માઇનસ Vm Im sin ઓમેગા t અહીંયા લખું છું sin π/2 માઇનસ ઓમેગા t. ચલો ઓકે. હવે તમને ખબર છે sin π/2 માઇનસ ઓમેગા t એટલે cos ઓમેગા t અને માઇનસ ઓલરેડી બહાર કાઢેલું છે. તો માઇનસ Vm Im. ચલો અહીંયા sin ઓમેગા t અને આ શું લખું? cos ઓમેગા t. બરાબર છે. સારું. આપણે તમને ખબર છે કે ફિઝિક્સમાં આટલું ગણિત તો આપણે ફરવાથી યાદ કરીએ છીએ. બરાબર. 11મા ધોરણથી તમે કામ કરતા રહ્યા છો. ચલો હવે અહીંયા એક કામ કરું છું. બરાબર. મારે ગણિતના સૂત્રોનો થોડો ઉપયોગ કરવો છે. તો આ જે પદ છે એને 2 વડે ગુણું, 2 વડે ભાગું. અહીંયા 2 વડે ગુણતા અને ભાગતા. 2 વડે ગુણો ભાગો તો જો મારી પાસે પદ શું રહ્યું? અહીંયા 2 વડે ગુણું છું તો માઇનસ Vm Im 2 sin ઓમેગા t cos ઓમેગા t અને ભાગ્યા 2 શું છે આપણો P. ઓકે ભાઈ. હા કઈ ના આવ્યો છો. બરાબર. ચલો અહીંયા 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા 2 sin ઓમેગા t into cos ઓમેગા t. ખ્યાલ આવી ગયો છે આ કેમ કર્યું આ બધું કામકાજ? બરાબર. 2 sin ઓમેગા t into cos ઓમેગા t શું લખું? યાદ કરો. 2 sin theta into cos theta બરાબર sin 2 theta. બરાબર. અને જો યાદ આવતું હોય તો 11માં જ્યારે અવધિ ભણતા હતા ને તો અવધિમાં આનો ઉપયોગ કર્યો હતો. બરાબર. ઘણી જગ્યાએ આપણે ગણિતમાં તો તમે ઘણી જગ્યાએ કરતા હશો. બરાબર. ચાલો તો અહીંયા માઇનસ Vm Im by 2 અને અહીંયા શું લખું? તો sin 2 ઓમેગા t. થીટાની જગ્યાએ શું છે? તો 2 ઓમેગા t લખાશે. ચલો ઓકે છે. ચલો હવે અહીંયા આ આપણો પાવર આવ્યો. કયો પાવર છે ભાઈ?
અમારી પાસે જે પાવર છે એ કયો પાવર છે તો તત્કાલીન પાવર છે તત્કાલીન પાવર કંઈક આપવો મળે પણ આપણે તમને ખબર છે કે ભાઈ સાઇન છે એટલે એક પૂર્ણ ભ્રમણ કરીએ બરાબર સાઇન એક પૂર્ણ ભ્રમણ કરીએ તો ત્યારે જે પાવર મતલબ સરેરાશ પાવર બરાબર તો અહીંયા શું કરીએ છીએ ભાઈ એક પૂર્ણ ભ્રમણ એટલે આવર્તકાળ t જેટલું બરાબર એટલે કે t માટે સરેરાશ પાવર ચલો એક પૂર્ણ ભ્રમણ માટે સરેરાશ પાવરની વાત કરીએ મારે બંને બાજુ શું લેવું પડશે સરેરાશ તો જો PL પણ હવે સરેરાશ તો આ બાજુ સરેરાશ માઈનસ Vm Im/2 sin 2 ઓમેગા t સરેરાશ લઈ લીધી બરાબર એક પૂર્ણ ચક્ર દરમિયાનની વાત કરી ગઈ સારું ચલો હવે અહીંયા જો Vm Im2 શું છે અચળ છે અને અચળની સરેરાશ એની એક રહે અચળની સરેરાશ થોડી બદલાય એના બહાર કાઢ દો બરાબર ચલો એના બહાર કાઢ દો તો અહીંયા મારી પાસે PL PL ક્યુ તો સરેરાશ શું થશે માઈનસ Vm Im/2 અને સરેરાશ sin 2 ઓમેગા t ઓકે બોર્ડ મારું શું ઉડી જાય ફિટિંગ કરાવવું પડશે તો સારું ચલો અહીંયા હવે sin 2 ઓમેગા t યાદ કરો વર્ગ નથી પાછો વર્ગ નથી sin હોય કે cos હોય બરાબર sin 2 ઓમેગા t હોય 3 ઓમેગા t હોય ગમે તે હોય પણ એક પૂર્ણ પ્રમાણમાં શું થાય જેટલા ધન હોય એટલા ને એટલા ઋણ હોય જેટલા ધન હોય એટલા ને એટલા ઋણ હોય તો એની સરેરાશ શું થઈ જાય શૂન્ય થઈ જાય અને ગાણિતિક રીતના પણ આપણે સાબિત કરી દીધું શરૂઆતમાં જ યાદ છે ને બરાબર એટલે એ ફરીથી કરવા નથી બેસતા આપણને ખબર છે કે ભાઈ sin 2 ઓમેગા t બરાબર જો એની સરેરાશ લઈ સરેરાશ એટલે શું કરે સરેરાશનો મીનિંગ સંકલન કરતા હતા અવલોકનોનો સરવાળો એટલે સંકલન લેતા હતા અને ભાગ્યા અવલોકનોની સંખ્યા એટલે શું કરતા હતા આવર્તકાળ લેતા હતા એટલે આનું સંકલન કરીને આવર્તકાળ વડે ભાગતા હતા યાદ આવે છે આગળ બરાબર તો અહીંયા આપણે કામ કરીશું તો આ શું થશે 0 થશે પછી મેં તમને આલેખથી પણ દર્શાવ્યું કે ભાઈ જેટલા ધન એટલા ને એટલા ઋણ સરેરાશ લેશો શું થઈ જશે શૂન્ય થઈ જશે તો આની સરેરાશ શૂન્ય અને જો આ શૂન્ય હોય બરાબર માઈનસ Vm Im/2 આ શું થયું શૂન્ય તો એનો મતલબ PL સરેરાશ પાવર બરાબર એસી સોર્સ ઇન્ડક્ટર છે અવરોધ નથી અવરોધમાં હતો ઇન્ડક્ટર છે તો સરેરાશ પાવર શું થઈ ગયો શૂન્ય થઈ ગયો એટલે એનો મીનિંગ એવો થાય છે કે ભાઈ જો તમે ઇન્ડક્ટર જોડેલું છે તો વેગ પામતો જે પાવર છે વેગ પામતો પાવર એ કેવો છે શૂન્ય છે તો હું આવું લખી શકું આના માટે જો સાદી ભાષામાં લખું માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે સરેરાશ પાવર શૂન્ય હોય છે જો માત્ર ઇન્ડક્ટર હોય પેલો અવરોધ હતો બરાબર કમ્પેરિઝનલી કામકાજ કરવાનું આગળની થિયરી લઈ બેસવાનું યાદ કરવાનું બે સાથે કરવાનું તો અવરોધ હતો ત્યારે કઈ પાવર મળતો ઇન્ડક્ટર છે તો એવું કહે છે કોઈ વેગ પામતો પાવર છે જ નહીં જો અવરોધ વાળી થિયરી યાદ કરો તો એમાં જે પાવર છે બરાબર એટલે કે જે વિદ્યુત ઉર્જા આપણે આપી છે એ વિદ્યુત ઉર્જા શું થાય છે ઉષ્મા ઉર્જામાં વેડફાય છે ઉષ્મા ઉર્જા શું થાય વાતાવરણમાં જતી રહે એટલે વેડફાઈ જાય બરાબર પણ અહીં એવું કહી રહ્યા છીએ કે વેડફાતી નથી ભાઈ વેડફાતી નહીં બધો ઉપયોગ કરી લે એટલે હાલ કે બધો ઉપયોગ કરી બરાબર તો અહીંયા ક્યાંય પણ પાવરનો વ્યય થતો નથી કેવી રીતના નહીં થતો સમજી બરાબર સમજાવું છું એ એક્સપ્લેન કરું એ આલેખમાં તમને સમજાવું છું કે કેવી રીતના નહીં થતું બરાબર હાલ પૂરતું સરેરાશ પાવર શું થાય શૂન્ય થાય ચલો થિયરી ખ્યાલ આવી ગયો માત્ર ઇન્ડક્ટર આ ઇન્ડક્ટર એસી પરિપથ પાવરની વાત કરીએ છીએ ચલો તો પહેલા તો ઇન્ડક્ટર ભરાયેલું છે બરાબર તો વોલ્ટેજ અને પ્રવાહના સૂત્રો તમને ખબર છે કે કળામાં π/2 જેટલી પ્રવાહ પાછળ છે સમયની વાત કરું તો T/4 જેટલું અથવા તો π/2 ઓમેગા ત્યારબાદ પાવરને યાદ કર્યો પણ તત્કાલીન પાવરને યાદ કર્યો
બરાબર. પછી સરેરાશ ઉપર તત્કાલીન પાવરનું સૂત્ર ખબર છે, VI/RF મૂકી દો, થોડી ગાણિતિક ક્રિયા કરો, તમને PL મળી જશે. પછી શું કરો તો સરેરાશ લઈ લો એક પૂર્ણ ચક્ર એટલે આવર્તકાળ જેટલા સમય માટે, આવર્તકાળ જેટલા સમય માટે સરેરાશ લો છો તો sin2t શું થાય? શૂન્ય. તો પાવર શૂન્ય. એટલે વેરી પામ તો માત્ર ઇન્ડક્ટર AC પરિપથ માટે સરેરાશ પાવર, બરાબર, સરેરાશ પાવર શૂન્ય હોય છે. અથવા એવું કહી દઉં, સરેરાશ પાવરની જગ્યાએ આવો શબ્દ વાપરો, બરાબર, કે આમાં પરિપથ માટે વ્યય પામતો પાવર શૂન્ય હોય છે. જો વ્યય પામતો પાવર શૂન્ય, કોઈ વ્યય થતો જ નથી, તો એનો મતલબ ક્યાંક ને ક્યાંક સ્ટોર થતું હશે, બરાબર. કોઈ ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર તો થાય, અવરોધમાં થતું હતું ઉષ્મા ઉર્જા, પણ એ ઉષ્મા વાતાવરણમાં ખોરવાઈ જતી, એટલે તાર ગરમ થાય ઉષ્મા હીટના કારણે, અને એ શું થાય તો આજુબાજુનો જે પરિસર છે એમાં વેડફાઈ જાય, પાછી ના આવે. પછી પણ અહીંયા કંઈક એવું બનતું હશે, જોઈએ શું બને છે. તો એના માટે એના આલેખો. આપણો પ્રશ્ન માત્ર ઇન્ડક્ટર વાળા એસી પરિપથમાં પાવર, તો પાવર તો મેળવી કાઢે, ઇન્ડક્ટર વાળા પાવર મેળવી. હવે એના આલેખો જોઈએ, આલેખો કેવા મળે છે, બરાબર. ચલો એક સ્ક્રીનશોટ લઈ લેજો, આટલા સુધી નોંધ કરી લો, બરાબર. આ તો નહીં કહું તો તમે રિવાઇન્ડ કરીને લખી લેવાના છો, બરાબર. સારું, ચલો હવે આલેખની વાત કરવી છે. તો દરેક જગ્યાએ આપણે આલેખો જોતા જાય છે. આલેખ શું છે તો એક સમજૂતી, સરળતાથી સમજૂતી મળી રહે. અત્યાર સુધી આપણે વોલ્ટેજ અને પ્રવાહના આલેખોની વાત કરી. સાફ કરવું એટલે જેવું તેવું કામ નથી, કસરત થઈ જાય. જયેશભાઈ સાહેબનું બોર્ડ ને એટલે સારું. ચલો હવે આલેખોની વાત કરવી છે, બરાબર. તો આલેખ તો સાહેબ તમને કે ઇન્ડક્ટર માટે આલેખ તો દોરે તો જ ને, વોલ્ટેજ નો પ્રવાહનો નતો દોરે, એનો જ થાય. પણ થોડું ચર્ચા કરીએ એનો પાવરનો વ્યય કેવી રીતે જોઈએ. ચાલો અહીંયા દર્શાવું છું પાઈ બાય 2, બરાબર. અહીંયા દર્શાવું છું પાઈ 3 પાઈ બાય 2 2 પાઈ. ઓકે, ચલો પહેલા વોલ્ટેજ માટે દોરી લો, બરાબર. આપણે વોલ્ટેજ ને સાથે સાથે પ્રવાહ. વોલ્ટેજ નો આલેખ છે. હવે પ્રવાહનો આલેખ પણ તમને ખબર છે. ચલો પ્રવાહનો અહીંયાથી શરૂઆત કરો. થોડું વોલ્ટેજ નું એના કરતા થોડું અપ દર્શાવજો, બરાબર. વોલ્ટેજ નું છે ને થોડું પ્રવાહ કરતે વધારે દર્શાવવાનું. તમને ખબર છે મહત્તમ થોડું વધારે હોય માટે. ચલો આ વોલ્ટેજ અને પ્રવાહના આલેખો છે, ખબર છે. હવે એક કામ કરું છું, તમને ખબર છે કે ઓલરેડી કેટલું હું 4 ભાગ કરું આલેખના, એ 4 ભાગ કરું એ તમને ખબર છે કે ભાઈ પ્રવાહ જે છે એ તો શું છે તો પાઈ બાય 2 જેટલું ઓલરેડી પાછળ છે જ, બરાબર. તો હું વોલ્ટેજ એપ્લાય કરું પછી શરૂઆત કરું. એકવાર વોલ્ટેજ લાગુ પડશે પછી અહીંયા તારી જે એસી સોર્સ છે, એસી સોર્સ પર આવો, વોલ્ટેજ આવે તો પ્રવાહ આવે. વોલ્ટેજ લાગુ પાડો ત્યારે પ્રવાહ જોવા મળે. તો આ આલેખની શરૂઆત હું અહીંયાથી કરું, અહીંયાથી આલેખની શરૂઆત કરું છું, બરાબર. તમને ખબર છે ઓલરેડી t/2 જેટલો શું છે, સોરી t/4 જેટલો પાછળ જ છે, એટલે અહીંયાથી શરૂઆત કરું. હવે તમને ખબર છે કે મારે પૂર્ણ ચક્ર હવે નહીં થતું હોય, બરાબર. ચક્ર આખું પૂરું નહીં થતું આપણું,
તો ચપેડું પૂરું કરી દઈએ, બરાબર. એટલે અહીંયા એ આપણો આલેખ અહીંયાથી પહોંચશે અહીંયા, બરાબર. અને અહીંયાથી જે વોલ્ટેજ છે એ પહોંચશે અહીંયા. આ આખું ચોથું થઈ ગયું. પહેલા વોલ્ટેજ અહીંયા મહત્તમ છે, અહીંયા મહત્તમ પાછું પહોંચે એટલે એક ચક્ર પૂરું થાય. પ્રવાહ અહીંયા શૂન્ય છે, અહીંયા શૂન્ય પહોંચે એટલે એક ચક્ર પૂરું થાય. ઓકે, ચલો આ વોલ્ટેજ અને પ્રવાહ દર્શાવે છે, બરાબર. લખી લઈએ, આગળ થઈ ગયા. ચાલો, મારી પાસે વોલ્ટેજ અને પ્રવાહના આલેખો છે. આ રહ્યો વોલ્ટેજ અને આ રહ્યો પ્રવાહ. સારું, ચલો હવે આને થોડું નામકરણ આપી દો, કેમ કે મારે દરેક વિભાગની ચર્ચા કરવી છે. આ વિભાગની દરેક T/4 જેટલા સમયની ચર્ચા કરવી છે. તમને ખબર છે આ ભાગ કેટલો છે, T/4, આ પણ T/4, બરાબર. એટલે આને કઈ નામ આપી દો. ચલો આને શરૂઆતને 0 પોઈન્ટ નામ આપો, 1 2 3 અને આપો, બરાબર. દરેક ભાગની અલગ અલગ ચર્ચા કરીશું. સારું, ચલો આની જરૂર નથી, આ બંને સૂત્રો તમે જાણો છો. ચલો અહીંયા જે આપણે આલેખ દોર્યો છે, બરાબર, વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહ, શું છે આપણું ઓમેગા ટી, તમને ખબર છે, બરાબર, કળા. તો પહેલા 0 થી 1 દરમિયાનની ચર્ચા કરો. શરૂઆત કરીશું કે 0 થી 1 દરમિયાન. 0 થી 1 દરમિયાનની પરિસ્થિતિ શું છે? તો 0 આગળની વાત કરું તો 0 આગળ કેવી પરિસ્થિતિ છે? જો તો જો 0 આગળ મેં એવું દર્શાવ્યું છે પ્રવાહ શૂન્ય છે. મારો 0 આગળ પ્રવાહ શું છે? શૂન્ય છે. ચલો વોલ્ટેજ કેવો છે 0 આગળ? વોલ્ટેજ મહત્તમ છે, બરાબર. તો વોલ્ટેજ V બરાબર Vn છે, બરાબર. V બરાબર Vn છે. તો પાવર કેટલો થાય? P નું સૂત્ર શું છે? પાવરનું સૂત્ર શું છે? P બરાબર V * I. તો જો બે માંથી કોઈ એક શૂન્ય હોય એટલે પાવર શું થઈ જાય? શૂન્ય થઈ ગયું. બે માંથી કોઈ એક શૂન્ય હોય તો પાવર તો શૂન્ય. તો એનો મતલબ 0 પોઈન્ટ આગળ પાવર શું છે? શૂન્ય છે. સારું, ચલો હવે એક આગળ વાત કરો કે ભાઈ એક આગળ શું પરિસ્થિતિ છે? તો 1 પોઈન્ટ આગળ, જો 1 પોઈન્ટ આગળ હવે પ્રવાહ જે છે એ કેવો મહત્તમ થયો છે? પ્રવાહ કેવો થયો? મહત્તમ, બરાબર ને. આ તમને ખબર છે, આ શું છે? તો I V. પ્રવાહ મહત્તમ થયો છે. પ્રવાહ મહત્તમ થયો છે એટલે I બરાબર શું લખું? I. ચલો V બરાબર શું થશે? તો V શું થયો? તો V જો V 0 થયો. V શું થયો? 0. તો V 0. ચલો પાવર શું થાય ભાઈ? પાવર શું થશે? પાવર 0. બે માંથી કોઈ પણ એક 0 હોય એટલે પાવર તો શું થઈ જાય? 0 થઈ જાય. ચલો મેં 0 પોઈન્ટ ની વાત કરી, 1 પોઈન્ટ ની વાત કરી, 0 1 ની વાત. હવે બંનેની વચ્ચે વાત કરો. 0 અને 1 ની વચ્ચે. ચલો 0 આગળ આ પરિસ્થિતિ વોલ્ટેજ, પ્રવાહ, પાવર. 1 આગળ આ પરિસ્થિતિ પ્રવાહ, વોલ્ટેજ, પાવર. હવે 0 અને 1 ની વચ્ચે. ચલો 0 અને 1 ની વચ્ચે શું પરિસ્થિતિ છે? જો ફક્ત વચ્ચેની વાત કરું છું. તો જો વચ્ચે શું છે? તો વોલ્ટેજ જો કંઈક ઓછો થઈ ગયો છે. વોલ્ટેજ 0 થી 1 વચ્ચે વોલ્ટેજ ઘટી રહ્યો છે, બરાબર. પ્રવાહ છે શું છે? વધી રહ્યો છે. પ્રવાહ વધી રહ્યો છે. તો જો અહીંયા વચ્ચેના ગાળાની વાત કરું તો વોલ્ટેજ કેવો છે? ધન છે, બરાબર. અહીંયા આપણું ઉગમ બિંદુ, આ બાજુ બધું ધન, આ બાજુ બધું ઋણ. તો વોલ્ટેજ ધન છે, સાથે સાથે પ્રવાહ પણ કેવો છે? ધન છે. તો એનો મતલબ પાવર પણ ધન મળશે. તો અહીંયા કઈ પાવર મળશે વચ્ચે. મારી પાસે વોલ્ટેજ છે, વોલ્ટેજ ઘટે છે, પ્રવાહ વધે છે, પણ છે તો ખરા ને, શૂન્ય તો નથી, છે. તો એનો મતલબ પાવર કઈ મળશે. અને બંને ધન છે તો પાવર એ કેવો મળશે? ધન મળશે. તો આ બંનેને ભેગા કરીએ, બરાબર. V અને I આપણે તો ગુણાકાર જ કરવો છે. તો V અને I નો ગુણાકાર કરીએ તો મને જે પાવર મળે છે, જો પાવર નો આલેખ દોરું છું, આને પાવર નો આલેખ, બરાબર. આ પાવર જે પોતે કેવો છે? ધન.
આને હું દર્શાવું છું પી, બરાબર, આ પી છે પાવર, બરાબર. તો પાવર જો વચ્ચેના ગ્રાફ મને કઈ પાવર મળે છે, બરાબર. હવે અહીંયા સાંભળજો, આ પ્રવાહ, પ્રવાહ કેવો છે 0 થી 1 વચ્ચે વધે છે. હવે પ્રવાહ વધે તો શું થવાનું છે? પેલા તો આપણે આકૃતિ યાદ કરો, એ આપણો આ એસી સપ્લાય રહ્યો, એસી સપ્લાય, બરાબર. સાથે આપણે શું જોડ્યું છે? તો એ આ ગૂંચળું જોડ્યું છે, ઇન્ડક્ટર જોડ્યું છે, બરાબર. હવે આપણે શું કરીએ છીએ કે ભાઈ પ્રવાહમાં વધારો કરીશું તો આ જે આપણું ગૂંચળું છે, ઇન્ડક્ટર છે, એની અંદરથી પ્રવાહ પસાર થશે તો ચુંબકીય ક્ષેત્ર રચાશે. એની અંદર શું થશે? ચુંબકીય ક્ષેત્ર. જો પરિસ્થિતિ કેવી રચાશે એ, બરાબર. અહીંયા ચલો હું પ્રવાહ એવું કહી દઉં કે ભાઈ પ્રવાહ બધો આ દિશામાં છે, બરાબર, પ્રવાહ આમ છે. તો અંદર શું થવાનું છે? તો અંદર ચુંબકીય ક્ષેત્ર રચાવાનું છે, બરાબર છે. હવે અહીંયા પ્રવાહ કેવો થાય છે? તો પ્રવાહ વધે છે. અહીંયાથી 0 થી 1 વચ્ચે પ્રવાહ, જો પ્રવાહ કેવો છે? વધતો છે. આ ડોટેડ લાઈન વાળો પ્રવાહ છે, બધું ભેગું ના કરી દેતા. આ વોલ્ટેજ, આ પ્રવાહ, બરાબર, અને આ પાવર. તો પ્રવાહ વધે છે. તો પ્રવાહ વધશે તો અંદરથી પ્રવાહની સંખ્યા વધારે તો ચુંબકીય ક્ષેત્ર વધે, ચુંબકીય ક્ષેત્ર વધે. ચલો હાલ પૂરતું મેં એવું દર્શાવ્યું છે કે ભાઈ પ્રવાહ જે છે, પ્રવાહની દિશા કઈ દર્શાય? આમ. આ જો મારો હાથ, એ પ્રવાહની દિશા આમ, અને પ્રવાહની દિશા આમ હોય તો પછી એ પ્રવાહ આમ છે, આમ છે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા, તો અહીંયા રચાઈ ગયો S ને અહીંયા રચાઈ ગયો N. તો ચુંબકીય ક્ષેત્ર મારે દર્શાવવું હોય તો કેમ દર્શાવવાનું? બરાબર, આ બાજુ થોડી ક્ષેત્ર રેખાઓ દર્શાવી, બરાબર. ચલો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે N થી S તરફ, બરાબર, N થી S તરફ. અહીંયા પ્રવાહ વધે છે, અને પ્રવાહ વધે તો ચુંબકીય ક્ષેત્ર વધે. એ ચુંબકીય ક્ષેત્ર વધે એટલે શું થવાનું? તો આજુબાજુ ક્ષેત્ર રેખા વધવાનું, ફ્લક્સ વધવાનું, સાથે સાથે ફ્લક્સમાં વધારો થવાનો. તો જો હવે પાછો ફ્લક્સનો આલેખ દોરો. ફ્લક્સ કોની પર આધાર રાખે? પ્રવાહ ઉપર. પ્રવાહ વધશે તો ફ્લક્સ ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધવાની નહીં. તો પછી અહીંયા એટલી બધું ક્ષેત્ર રેખાઓ પસાર થશે. તો જો પ્રવાહ સાથે ફ્લક્સનો આલેખ, તો ફ્લક્સ અહીં ભેગો દર્શાવું છું. જો પ્રવાહ વધશે એમ એ પણ વધશે. તો આ રહ્યો ફ્લક્સનો આલેખ, એની સાથે સાથે ચાલશે, બરાબર. આ છે આપણો ફાઈ. પ્રવાહ ઉપર જ આમ તો સંપાત કરી શકાય, પણ અલગ દર્શાવવા માટે એની ઉપર ડોટેડ લાઈન થી દર્શાવું છું. આ પ્રવાહ છે, બરાબર, આ ફ્લક્સ છે. પ્રવાહ વધશે એમ એ વધશે, પ્રવાહ ઘટશે તો એ ઘટશે, બરાબર. કેમ કે પ્રવાહ વધી રહ્યો છે. કોની માટે? 0 થી 1 વચ્ચે, બરાબર છે. ચાલો હવે એનો મતલબ શું થયો? તો જો અહીંયા વોલ્ટેજ ઘટ્યો, સાંભળજો, વોલ્ટેજ કઈ વોલ્ટેજ સોર્સ હતો, વોલ્ટેજ ઘટ્યો એટલે વોલ્ટેજ ઘટ્યો અને સાથે સાથે શું થયું? તો પ્રવાહ વધ્યો એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધ્યું. પ્રવાહ વધે તો ચુંબકીય ક્ષેત્ર શું થાય? વધારો. તો જે વોલ્ટેજ ઘટ્યો હતો એ કયા સ્વરૂપમાં? તો અહીં ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપમાં આવી ગયું. મતલબ કે વોલ્ટેજ ઘટ્યો એટલે હવે કહું છું વિદ્યુત ઉર્જામાં ઘટાડો થયો. વોલ્ટેજ ઘટ્યો, વિદ્યુત ઉર્જામાં ઘટાડો થયો. એ વિદ્યુત ઉર્જા બધી ક્યાં? તો અહીંયા એ ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહ પામ્યું, બરાબર. ક્યાંય નષ્ટ નહીં થાય, વ્યય નહીં થાય. અહીંયા વિદ્યુત ઉર્જા ક્યાં? તો ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહિત થઈ ગઈ, બરાબર. ચલો આગળ વધીએ છું થોડા આગળ, બરાબર. ચલો પરિસ્થિતિ સમજી ગયા. પ્રવાહ વધ્યો, સાથે સાથે ફ્લક્સમાં વધારો થયો, બરાબર. ચુંબકીય ક્ષેત્રમાં પણ વધારો થયો. ચલો આ 0 થી 1 દરમિયાનની વાત કરીએ. ચલો બીજી પરિસ્થિતિ લો. 0 થી હવે 1 થી 2 દરમિયાન, 1 થી 2 દરમિયાન. ચલો 1 થી 2 દરમિયાનની વાત કરતો તો પહેલા 1 આગળ વાત કરું કે 1 આગળ શું પરિસ્થિતિ છે. તો જો 1 આગળ વાત કરું તો આ રહ્યો વોલ્ટેજ. વોલ્ટેજ શું છે? આ રે ને આપણે 1 આગળ લખેલું છે, બરાબર. વોલ્ટેજ 0 છે, તો V બરાબર 0. ચલો પ્રવાહ શું છે? આ રહ્યો પ્રવાહ. તો પ્રવાહ તો પોતાના મહત્તમ સ્ટેજ છે, અહીં લખ્યું છે કે I બરાબર I. therefore P બરાબર શું થશે? 0. તમને ખબર છે કે બેમાંથી એક 0 હોય એટલે P તો 0 થવાનું. ચલો 2 આગળ વાત કરો. 1 આગળ તો આપણે લખેલું છે 2 આગળ. ચલો 2 આગળ જોઈએ. તો 2 આગળ જો 2 આગળ આ પ્રવાહ ચાલે છે. પ્રવાહ 2 આગળ કેવો થયો? તો
તો 2 આગળ પ્રવાહ 0 છે, 2 આગળ પ્રવાહ I બરાબર 0. ચલો v કેટલો થાય છે? તો v નો આલેખ ક્યાં ગયો? એ આ v મહત્તમ, પણ v કેવું? તો ઋણ દિશામાં મહત્તમ એટલે -vm છે. આ શું છે આપણું? -v. તો v બરાબર શું બન્યું? -vm. ઓકે, અને પાવર શું થશે? એટલે કે ભાઈ પાવર તો 0 6 2 માં 1 0 હોય તો પાવર 0. આ બધી જ ચર્ચા કરવાની, આ લેખની સંપૂર્ણ ચર્ચા કરવાની છે આપણે, યાદ રાખજો. ચલો હવે 1 અને 2 ની વચ્ચેની વાત કરો. 1 અને 2 વચ્ચે, ચલો 1 અને 2 વચ્ચે કેવી પરિસ્થિતિ છે જોઈ લો. તો 1 અને 2 ની વચ્ચે અહીંયા હોય તો જો એ આ રહ્યો પ્રવાહ, બરાબર. હવે પ્રવાહ કેવો છે? પ્રવાહ જો ઘટે છે પણ પ્રવાહ છે કેવો? એ ઉપર એટલે ધન છે. અને વોલ્ટેજ કેવો છે? વોલ્ટેજ કેવો છે? તો એ નીચે એટલે ઋણ છે. તો પ્રવાહ ધન ના ઋણ, તો એક ધન ને એક ઋણ હોય તો પ્લસ માઇનસ થાય. જો એ અહીંયા પ્રવાહ I કેવો છે? તો ધન, બરાબર. પ્રવાહ I આ ધન છે, ઉપર છે, અને વોલ્ટેજ નીચે છે એટલે તો v કેવો છે? તો v બરાબર ઋણ. તો પ્લસ માઇનસ કરું તો પાવર શું થઈ જાય? માઇનસ. ધન અને ઋણ વત્તા ઓછા, તો અહીંયા પાવર મળે છે, બરાબર. પાવર મળે છે, પણ પાવર ક્યાં? તો અથો દિશામાં. જો આ પાવર દોરું છું, બરાબર. જે છે અહીંયા પાવર ધન, અહીંયા પાવર ઋણ. આ પાવરનો આલેખ ચાલી રહ્યો છે, બરાબર. જોડે જોડે બીજો આલેખ ચાલે છે, યાદ છે ને? કયો? ફ્લક્સ વાળો. અને ફ્લક્સ કેવું? તો જે પ્રવાહ ઉપર પ્રવાહ કેવો છે? ઘટે છે, તો ફ્લક્સ એ શું થાય? ઘટાડો. તો એ આ ફ્લક્સ તો એની જેવું જ ચાલશે, બરાબર. અલગ ખાલી દર્શાવી દેજો કે આ ફ્લક્સ છે. આ પ્રવાહ ઘટે તો ફ્લક્સ ઘટવાનો. ચલો હવે 1 અને 2 વચ્ચે શું થયું? પ્રવાહ ઘટ્યો. હવે પ્રવાહ ઘટે એટલે આપણું આ જે ગૂંચળું છે, ઇન્ડક્ટર છે, વિચાર કરો એમાં કેવી પરિસ્થિતિ થાય? અહીંયા દોરું છું બીજા ભાગમાં. ચલો આપણું ચુંબકીય ક્ષેત્ર. ચલો અહીંયા S છે અને અહીંયા M છે, બરાબર. આપણે ખબર છે આમ પ્રવાહ આમ દર્શાવે છે, ઉપર તરફ દર્શાવે છે. હાલ પ્રવાહ ઉપર છે, જો ઉપર, પછી અહીંયાથી પાછો પ્રવાહ નીચે જાય છે, એટલે પાછી બદલાશે. ખબર છે ને? એકવાર ધન હોય એકવાર ઋણ હોય. તો અહીંયા ઉપર છે એટલે હાલ ઉપર, પણ પ્રવાહ કેવો છે? ઘટી રહ્યો. હવે પ્રવાહ ઘટે તો શું થાય? ચુંબકીય ક્ષેત્ર ઘટાડો થાય. પ્રવાહ ઘટે તો ચુંબકીય ક્ષેત્ર શું થાય? ઘટાડો થાય. તો જો અહીંયા મેં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ દર્શાવી, પણ અહીંયા ઘટાડી દઉં છું. અહીંયા ખાલી એક જ દર્શાવું. એક એટલે શું કહી રહ્યો છું હું? તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેમ? તો જો આ દરમિયાન પ્રવાહ વધતો હતો એટલે ચુંબકીય ક્ષેત્ર વધ્યું, તો ક્ષેત્ર રેખા મેં વધુ દર્શાવી. અહીંયા પ્રવાહ ઘટ્યો તો ચુંબકીય ક્ષેત્ર ઘટ્યું, તો મેં ક્ષેત્ર રેખા ઓછી દર્શાવી. સમજ્યા વસ્તુ? તો આ ક્યારે? 1 અને 2 ની વચ્ચે આ પરિસ્થિતિ છે, બરાબર. દરેક આકૃતિ દર્શાવવાની. હો, તો હવે અહીંયા જો મેં હું કહી રહ્યો છું કે પ્રવાહ ઘટે, ચુંબકીય ક્ષેત્ર ઘટ્યું, તો તમે આગળ એવું કીધું, આગળ શું કીધું કે ભાઈ જો આ વોલ્ટેજ છે, આ વોલ્ટેજ ઘટ્યો, તો વોલ્ટેજ ઘટ્યો એ વિદ્યુત ઉર્જાનું શેમાં? ચુંબકીય ક્ષેત્રમાં રૂપાંતર થયું. હવે ચુંબકીય ક્ષેત્ર તો ઘટ્યું, સાથે સાથે વોલ્ટેજ વધે છે. તો જો આ ચુંબકીય ક્ષેત્ર, પ્રવાહ ઘટે, ચુંબકીય ક્ષેત્ર ઘટ્યું, ફ્લક્સ ઘટ્યું, પણ પ્રવાહમાં જો પ્રવાહ તો વધે છે. વોલ્ટેજ શું? વિરુદ્ધ દિશામાં વોલ્ટેજ વધે છે ને. વોલ્ટેજમાં શું થઈ રહ્યું છે? વધારો થઈ રહ્યો છે. થોડો ઘટા, અહીંયા ઘટતો હતો, અહીંયા વધી રહ્યો છે. તો પાછું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ ગયું. શું કહેવા માંગુ છું? ખ્યાલ આવે છે ને? પહેલા વોલ્ટેજ ઘટ્યો અને વિદ્યુત ઉર્જામાં જે ઘટાડો થયો એ ચુંબકીય ક્ષેત્રમાં ગયો. હવે ચુંબકીય ક્ષેત્ર ઘટ્યું, તો પ્રવાહ ઘટ્યો એટલે ચુંબકીય ક્ષેત્ર ઘટ્યું, તો પાછું વિદ્યુત ઉર્જામાં એટલે વોલ્ટેજ વધી ગયું. આ વાત સમજવાની છે. જો ક્યાંય વ્યય નહીં થતો, પાવરનો વ્યય થતો જ નહીં, બરાબર. વિદ્યુત ઉર્જા ચુંબકીય ક્ષેત્ર પાછું વિદ્યુત ઉર્જા, એનું એ ચાલુ રહે, બરાબર. ક્યાંય વ્યય થવા દેતો નથી. પેલા તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે વાતાવરણમાં વ્યય થઈ જતો હતો, અવરોધ વાળામાં. ઇન્ડક્ટર વાળામાં આવું નહીં થાય, રમે જશે. ઘડીકમાં ચુંબકીય ક્ષેત્ર, ઘડીકમાં વિદ્યુત ઉર્જા, વોલ્ટેજ સ્વરૂપે. ચલો 0 થી 1 દરમિયાન, 1 થી 2 દરમિયાન ખબર પડી ગઈ. તો આ બધી વાતો કરવાની, આલેખ દોરવાનો છે, સાથે સાથે આ બધી જ વાતો કરવાની છે, બરાબર. ચલો મારા બોર્ડમાં જગ્યા હાલ પૂરતી સીમિત છે એટલે એક નોંધ કરી લો આટલા સુધી, બરાબર. 0 થી 1 દરમિયાન અને 1 થી 2 દરમિયાન નોંધ કરી લો. હવે 2 થી 3 તરફ જઈએ.
બરાબર, એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે 2 થી 3 તરફ જો. ઘણા લોકો કહે છે કે ઓ સાહેબ વખાવ પડી લોગો ખેંચી ગયો. ના, દરેક વસ્તુ સમજવાની, ઉતાવળ નહીં કરવાની. બરાબર, ઉતાવળમાં ભૂલ થવાની શક્યતા છે. ચલો હવે વાત કરવી છે મારે તો આલેખમાં 2 થી 3 દરમિયાન. ચલો 2 થી 3 દરમિયાન પેલા 2 ની પરિસ્થિતિની વાત કરું કે 2 આગળ શું છે. હવે તમે સમજી ગયા છો કે ભાઈ 2 આગળ, ચલો 2 આગળ પ્રવાહ I બરાબર 0, વોલ્ટેજ V બરાબર શું છે. ચલો 2 આગળની વાત કરું છું, વોલ્ટેજ આ રહ્યો તો વિરુદ્ધ દિશામાં મહત્તમ છે એટલે -VA, અને પ્રવાહ સોરી પાવર શું થાય 0, પાવર એટલે V * I બેમાંથી 0 હોય એટલે 0. ચલો 3 આગળ. હવે 3 આગળ શું પરિસ્થિતિ છે જો તો પ્રવાહ વિરુદ્ધ દિશામાં મહત્તમ થયો તો પ્રવાહ I બરાબર -I અને વોલ્ટેજ શું થયો 0, વોલ્ટેજ 0 એટલે ફરી પાછો પાવર 0, દરેક પોઈન્ટ આગળ પાવર તો 0 થાય. હવે વચગાળાની વાત કરું 2 અને 3 વચ્ચે. ચલો વચ્ચે શું પરિસ્થિતિ છે તો વચ્ચે I અને V કેવા છે જોઈ લો. 2 અને 3 વચ્ચે આ રહ્યો આપણો I અને આ રહ્યો આપણો V, બંને નીચે એટલે બંને કેવા ઋણ, બંને કેવા ઋણ. તો જો અહીંયા મારી પાસે I પણ ઋણ છે અને V પણ ઋણ છે તો પાવર ઓછા ઓછા વધતા તો પાવર ધન થઈ ગયો. બંને ઋણ છે તો પાવર શું થઈ ગયો ધન થઈ ગયો. તો જો અહીંયા હવે પાવર અહીંયાથી જો આ પાવર ચાલે છે, પાવર ચાલે છે, હવે ઓછા ઓછા વધતા એટલે પાવર ચાલ્યો આ, બરાબર, ધન થઈ ગયું. સમજાય છે. અને આ પ્રવાહની જોડે જોડે સાથે શું કરતું ચાલતું રહેવાનું, પ્રવાહની સાથે સાથે આપણે ફ્લક્સ હડાતું રહેવાનું. બરાબર, આ ફાઈનો આલેખ છે, પેલો પ્રવાહનો આલેખ છે, એ ધ્યાન રાખજો. ચાલો તો અહીંયા પ્રવાહ પાવર તો પાછો ધન થઈ ગયો. બરાબર, હવે શાની વાત કરું તો પ્રવાહ શું થઈ રહ્યું છે તો જો પ્રવાહ શું થઈ રહ્યું છે ઘટી રહ્યો છે કે વધી રહ્યો છે તો પ્રવાહ અહીંયાથી આમ જઈએ એટલે વધે છે પણ હવે દિશા બદલાઈ ગઈ છે. હવે દિશા આપણી પાસે બદલાઈ ગઈ છે તો જો પરિસ્થિતિ મારી પાસે કેવી છે આ રીતનું છું દોરું છું. બરાબર, હવે અંદર જે પ્રવાહ જે છે શરૂઆતમાં આ સ્ટેજ મેં પ્રવાહ આમ ઉપર દર્શાવ્યો આ રીતના, યાદ છે ને આગળ. તો હવે પ્રવાહ નીચે બદલાઈ ગયો, અહીંયાથી બદલાઈ ગયો એટલે પ્રવાહ શું દર્શાવ તો આમ જે હતો એની જગ્યાએ આમ દર્શાવ. બરાબર ને, હવે પ્રવાહને શું દર્શાવું છું તો પ્રવાહ હવે આમ નીચે તો પ્રવાહ આમ જતો હોય તો અંગૂઠો આમ છે એટલે હવે મારા S અને N બદલાય, આ S થઈ જશે અને આ N થઈ જશે. સમજાય છે? જો હવે આ રીતના છે આમ એટલે અંગૂઠો S થી N તરફ, બરાબર, S આ બાજુ N આ બાજુ. ચાલો તો મારે જો ક્ષેત્ર રેખાઓ દોરવી હોય તો તમને ખબર છે N માંથી S શું થઈ રહ્યું છે પ્રવાહમાં વધારો થઈ રહ્યો છે. બરાબર, ચલો એમ આ ખાસ દિશા વ્યવસ્થિત દર્શાવી દેજો કેમ કે ચેન્જ થયો છે. પ્રવાહ અત્યાર સુધી ધન હતો, હવે પ્રવાહ ઋણ થઈ ગયો એટલે દિશા બદલી કાઢી. બરાબર, તો આપણી પાસે જે ચુંબકીય ક્ષેત્ર છે કંઈ વધુ મળવાનું છે. બરાબર, અહીંયા જો આ સ્ટેજે વાત કરીએ, બરાબર, કેમ કે આપણે 2 થી 3 વચ્ચે હતા ને, 2 થી 3 વચ્ચે, બરાબર, આ સ્ટેજે વાત કરીએ 2 થી 3 વચ્ચે તો જો વોલ્ટેજ જે છે હવે તો આપણી જોડે પ્રવાહમાં શું થયું છે તો પ્રવાહમાં વધારો થયો. બરાબર, એટલે વોલ્ટેજ ક્યાંક વપરાય અને ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે. ચલો ઓકે છે, આ આપણો પ્રવાહ જોયો છે. ચલો આગળ વધું છું. બરાબર, થોડું લેન્ધી થઈ ગયું ને. ઓકે, પણ મજા આવી જશે હું માનું છું ત્યાં સુધી. ચલો ત્યારબાદ અંતિમ પડાવ તરફ વાત કરું 3 થી 4 દરમિયાન. તો જો 3 થી 4 દરમિયાન શું થાય છે, બરાબર, તો 3 થી 4 દરમિયાન
હવે આપણી પાસે જે પ્રવાહ અહીંયા મહત્તમ થયો હતો એ અહીંયા શું થયું વિરુદ્ધ દિશામાં મહત્તમ થયો હતો હવે એ ઘટવા માંડ્યો છે તો જો પહેલા તો 3 આગળ 4 આગળની પરિસ્થિતિ લખી લઈએ તો 3 આગળ શું છે તો 3 આગળની પરિસ્થિતિ આ લખી આપણે કે ભાઈ I બરાબર -im છે v બરાબર 0 છે therefore p બરાબર 0 છે ચલો 4 આગળ શું પરિસ્થિતિ છે જો 4 આગળ આપણે આયા એટલે આ પ્રવાહ 0 થઈ ગયો પાછો I બરાબર 0 અને v બરાબર શું છે તો v જો આ રહ્યો v આપણો મહત્તમ થઈ ગયો છે એટલે v પ્લસ vm બની ગયો છે પણ પાવર તો 0 થવાનો છે ચલો 3 અને 4 ની વચ્ચે વાત કરીએ 3 અને 4 વચ્ચે ચલો તો 3 અને 4 વચ્ચે I અને v જોઈ લેજો I અને v તો જો આ v કયો ધન ચલો I કયો તો ઋણ આ ઉપર ધન છે નીચે ઋણ છે તો અહીં આપણી પાસે v ધન I ઋણ તો પાવર કેવો થશે ઋણ એક ધન ને ઋણ વત્તા 6 છે તો પાવર એ આ જો આ ધન હતો ને હવે પાવર અહીંયા આવ્યો આપણો ઋણ પાવર જો આ પાવર નો આલેખ છે આ લાંબો ખેંચે ને પાવર નો છે બરાબર આ વોલ્ટેજ નો છે અને આ પ્રવાહ અને પ્રવાહની ઉપર જે ડોટેડ બતાવ્યું છે ફ્લક્સ નો ઉલ્લા થાય બરાબર ચલો તો હવે ફરીથી તમને ખબર પડી ગઈ છે શું થાય છે તો પ્રવાહ શું થયો છે તો અહીંયા મહત્તમ હતો હવે ઘટે છે હવે પ્રવાહ ઘટી રહ્યો છે મહત્તમ હતો ઋણ દિશામાં મહત્તમ થયો હવે ઘટ્યો હવે પ્રવાહ ઘટશે એટલે ચુંબકીય ક્ષેત્ર ઘટ્યું એ શું થશે વોલ્ટેજ સ્વરૂપે વિદ્યુત ઉર્જા તો જો વોલ્ટેજ વધી ગયો એ ઘટી ગયો વોલ્ટેજ વધી ગયો તો પછી અહીંયા મારે જોવા દોરવું હોય કૂતરું બરાબર અને વિરુદ્ધ દિશામાં છે એટલે આની આ પરિસ્થિતિ તો એ કૂતરું દોરું છું ચલો હવે n r s r દિશા તમને ખબર છે બદલી કાઢી પહેલા ઉપર હતી હવે નીચેની સાઈડ પ્રવાહ તો હવે જે ચુંબકીય ક્ષેત્ર છે n થી s તરફ તો ફક્ત આ એક જ બતાવું છું એટલે સમજી ગયા તમે પ્રવાહ આ મહત્તમ ઋણ દિશામાં મહત્તમ જે ઘટી ગયો પ્રવાહ ઘટે તો ચુંબકીય ક્ષેત્ર ઘટે તો આ જો ઘટતું બતાય હવે આ જે ઘટાડો થયો એ ક્યાં તો વિદ્યુત ઉર્જા એટલે વોલ્ટેજ વધી ગયું એટલે ઘડીકમાં ઓમથી ઓમ જ થઈ રહ્યો એટલે ક્યાંય વ્યય થતો જ નથી એકમાંથી બીજા સ્વરૂપમાં જતું રહે ક્યાંય વ્યય થતો નથી એટલે મેં આગળ કીધું તું પાવરનો વ્યય નહીં થતો ખબર પડી ને કેમ નહીં થતો ખ્યાલ આવી ગયો ચલો આલેખ બરાબર સમજ્યા હશો માની લો બરાબર ક્યાંય કોઈને કંટાળો નહીં આવ્યો વચ્ચે બંધ નહીં કરી દીધું હોય બરાબર અને ઘણી વાર અતિ ઉત્સાહી હોય ને થોડું જુઓ એટલે કે ખ્યાલ આવી ગયો એટલે બંધ કરી દો કે આ તો એનું રામાયણ હેડવાનું એકવાર જોઈ લેવાનું વ્યવસ્થિત સમજી લેવાનું ચલો ઓકે છે બરાબર તો 2 થી 3 અને 3 થી 4 નોંધ કરી લો આ પ્રમાણે આલેખ દોરવાનો આ રહ્યો આપણો પાવર જો પાવરનો થોડો અલગ દર્શાવો બરાબર આ રહ્યો આપણો પાવર આમ તો મારી પાસે અલગ અલગ પેનો નથી નહીતર અલગ પેનથી તમને દર્શાવ્યો પાવર વોલ્ટેજ અને પ્રવાહ બરાબર તો અહીંયા સાથે સાથે પાવરનો આલેખ હતો સાથે સાથે ફ્લક્સનો પણ આલેખ હતો ચલો કંટાળ્યા નહીં હવે માની લઉં છું ઓકે સારું ચાલો ઉદાહરણ 7.2 ઉદાહરણ બીજું શું કહી રહ્યું છે તો 25.0 મિલી એચ એટલે હેનરી ના એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલ છે બરાબર અહીંયા આપણે એસી સપ્લાયની જ બધી વાતો છે જો સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય આવૃત્તિ આપેલી છે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથનો આરએમએસ પ્રવાહ શોધો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધવાનો છે પરિપથનો આરએમએસ પ્રવાહ શોધવાનો છે ચલો અહીંયા પહેલા તો મને જે આપેલું છે એકમ ઉપરથી જે આપણને ભૌતિક રાશિ ખબર પડી જોઈએ તો અહીંયા આત્મ પ્રેરકત્વ L તમને આપેલું છે L કેટલું છે તો 25 મિલી હર્ટ્ઝ સોરી 25 મિલી હેનરી બરાબર હેનરી વૈજ્ઞાનિક યાદ કરી લે ચલો મિલી હેનરી છે તો એને હેનરીમાં કન્વર્ટ કરું તો 25 × 10⁻³ હેનરી
ચલો ઇન્ડક્ટર જોડેલું છે 220 વોલ્ટ સપ્લાય એટલે અહીંયા વોલ્ટેજ તમને 220 વોલ્ટ આપેલા છે ત્યારબાદ આવૃત્તિ એટલે f ઘણા લોકો આને મ્યુ વડે દર્શાવતા મ્યુ બરાબર 50 હર્ટ્ઝ આપેલી છે અને શોધવાનું શું છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ યાદ કરો તો XL શોધવાનો છે અને સાથે સાથે IRMS મારે શોધવાનું છે ઓકે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથનો RMS પ્રવાહ ચલો થોડી થિયરી યાદ કરાવી દઉં તો જો તમને આમ તો ખબર જ છે કે ભાઈ આ રહ્યો આપણો એસી સપ્લાય અને આપણે શું કર્યું છે તો કે ભાઈ ગૂંચળું જોડ્યું છે બરાબર આપણે ગૂંચળું જોડ્યું છે આ જ પરિસ્થિતિ હવે આમાં પ્રવાહ તો પ્રવાહનું સૂત્ર શું હતું I બરાબર Im sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2 અને વોલ્ટેજ કેટલો તો યાદ કરો V બરાબર Vm sin ઓમેગા t તો અહીંયા જે કળા છે એટલે પ્રવાહની કળા વોલ્ટેજની કળા કરતા પાઈ બાય 2 જેટલી પાછળ હતી બરાબર પણ મારે જે કામ છે એને યાદ કરો ચલો Im જો હજુ આ સૂત્ર યાદ આવતું હોય તો Vm ભાગ્યા XL બરાબર ને Vm ભાગ્યા XL કોના બરાબર તો Im બરાબર Im શું છે તો Im એટલે Vm ભાગ્યા XL બરાબર અને XL એટલે યાદ આવતું હોય તો XL એટલે શું તો Vm ભાગ્યા ઓમેગા ઇન્ટુ L યાદ આવી ગયું ભાઈ બરાબર થિયરી યાદ હોય તો કોઈ પ્રશ્ન છે જ નહીં ચલો મારે અહીંયા XL શોધવું છે એટલે XL શોધવું છે તો XL શું છે અવરોધ છે બરાબર ને પછીથી રિએક્ટિવ થયો ફરીથી પાછો રિએક્ટિવ થયો બરાબર શરૂઆતમાં નતો તો XL એટલે શું છે મારી પાસે તો XL એટલે ઓમેગા તમને ખબર છે કોણી આવૃત્તિ તો ઓમેગા ની જગ્યાએ શું લખી શકું તો 2 પાઈ f L લખી શકું ચલો 2 પાઈ ની કિંમત તમને ખબર છે 3.14 f તમને આપેલું છે ક્યાં ગયું ભાઈ હા 50 હર્ટ્ઝ અને L પણ તમને આપેલો છે 25 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત ચાલો જોઈ લઈએ આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જોઈએ છે XL કેટલો આવશે ગણતરી કરો ચલો હું અહીંયા જોઈ લઉં છું કે ભાઈ XL કેટલો આવે છે આપણે 7.85 અને XL એટલે શું છે અવરોધ છે તો એનો એકમ થશે ઓહમ ચલો XL મળી ગયું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મળી ગયો પરિપથનો RMS પ્રવાહ હવે મારે પ્રવાહ શોધવો છે તો પ્રવાહ માટે આપણી પાસે સૂત્ર શું છે પ્રવાહ એટલે આ અવરોધનું સૂત્ર યાદ કરો R બરાબર V upon I therefore I બરાબર શું થાય V ભાગ્યા R એટલે પ્રવાહ એટલે વોલ્ટેજ ભાગ્યા શું લખું અવરોધ લખું પ્રવાહ એટલે હું બરાબર અવરોધનું સૂત્ર કહું છું R બરાબર V upon I therefore I બરાબર V upon R એટલે કે પ્રવાહ એટલે વોલ્ટેજ ભાગ્યા અવરોધ હવે અહીંયા જે વાતો છે એ બધી કઈ છે તો AC ની છે અહીંયા જે વાતો છે એ કઈ છે AC ની છે તો પ્રવાહ I બરાબર AC છે એટલે RMS લખી દો છું વોલ્ટેજ કેટલો છે RM AC વોલ્ટેજ છે VRMS પણ તમને કહી શકો તો 220 ભાગ્યા અવરોધ કયો તો આ રહ્યો અવરોધ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ શું છે આપણો અવરોધ છે ને અહીંયા તો 7.85 જોઈ લો કેટલો પ્રવાહ મળે છે ગણતરી કરો તો અહીંયા ક્યાંક તમને 28 અને પ્રવાહ છે એનો એકમ એમ્પિયર તો 28 એમ્પિયર જેટલો પ્રવાહ મળશે ચલો મને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે XL અને પરિપથનો RMS પ્રવાહ પરિપથનો પ્રવાહ પણ મળી ગયો ખ્યાલ આવી ગયો બરાબર તો સરળ કક્ષાનો દાખલો હતો આબુ ના કરો તો ચાલે ખબર જ છે શું નોંધ કરી લો